શાપુર, સોરઠ ખાતે મામાદણી નકલંકધામ ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ. વંથલી નજીક શાપુર ખાતે આવેલ મામાદણી નકલંકધામ ખાતે આજથી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ પ્રથમ દિવસે ભવ્ય પોથયાત્રા યોજાઈ હતી, જેમાં રામમંદિરથી ડી.જે. સાઉન્ડના સથવારે શાપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ ભાગવત સપ્તાહ દરમિયાન કપિલ જન્મ, નૃસિંહ જન્મ, વામન જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમણી વિવાહ જેવા કાર્યક્રમો યોજાશે. આ જ્ઞાનયજ્ઞની વ્યાસપીઠ પર ચૈતન્યધામ શાપુરના ભાગવતાચાર્ય મનોજભાઈ ભટ્ટ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. સપ્તાહમાં આવનાર ભાવિકો માટે બપોરે તેમજ સાંજે પ્રસાદનું વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ આ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાપુરની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ રાસોત્સવ, રામા મંડળ તેમજ સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહના મંડપમાં લોકોએ ગરમીથી રાહત મળે તે માટે પાણીના ફુવારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ સપ્તાહ દરમિયાન શાપુર, વાડલા લુવારસર, ધણફુલિયા, નાના કાજલિયારા ગામનો ધુવાડા બંધ જમણવાર યોજાશે. તેમજ આ સપ્તાહમાં વડવાડા મંદિર, દુધરેજના કણીરામ બાપુ, ભુવાતા શ્રી જેઠાતા, બળેજ મઠ, શ્રી રૂપલમાં, રામપરા, મહંત શ્રી વિજયબાપુ, સતાધાર જેવા સંતો, મહંતો હાજર રહી સત્સંગનો મહાલાભ પાઠવશે. આ ભાગવત સપ્તાહનો લાભ લેવા મામાદણી નકલંકધામ સમિતિ દ્વારા લોકોને અનુરોધ કરાયો છે. રિપોર્ટર અલ્ફેજ જેઠવા, વંથલી.